કોઈપણ કોમ્પોઝિશન કરતાં પહેલાં ગીત જ્યારે હાથમાં આવે ત્યારે રમેશનું ગીત સ્પેશિયલી જ્યારે હાથમાં આવે ને ત્યારે અડધું કમ્પોઝ થઈને જ આવે. ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાકેતમ એ આજે એ લય ધક નાખતી ને એ આખી તમને લય ઓટોમેટિકલી મળી જતી હતી કમ્પોઝિશન માટે. તમારે એના માટે મહેનત નહોતી કરવી પડતી કે આ કયો તાલ હશે. નો, એ કહું છું ને, અડધું જે વાંચતી વખતે મુકડું વાંચતી વખતે જ કોમ્પોઝિશન. મને એનો આનંદ છે કે એ રમેશ પારેખના ગીતોમાં મારો સ્વર ભળ્યો છે. કોઈ કવિથી પણ અમે ઓળખાઈએ છીએ એનો અમને આનંદ છે કે રમેશ પારેખના જેણે ગીતો કર્યા છે એવા આશિત નેહમાં. રમેશ પારેખ એ સ્વજન છે, સ્વર્ગસ્થ નથી. હું એવું ચોક્કસ કહી શકું કે રમેશ પારેખ એક એવા કવિ હતા કે જેને કવિ હોવાનો કે કવિતાનો કોઈ જ ભાર એમની ઉપર લદાયેલો નહોતો. એક કવિ હોવાના કે કવિતા રચવાના ભાર વિના જીવતું એક સમૃદ્ધ વ્યક્તિત્વ હતું. આપણા સૌના હૈયાના દરબારમાં એ રાજવીની અદાથી આજે પણ એવો જ પ્રેમ ભર્યો બેઠો છે. કંઠે ગીત ગઝલનો લીલો ઝમટકારો છે જે હરી લખે જો કાગળ સામે કાગળનો લખનારો છે જે છાતીમાં ગુલમોહર થઈને લથબથ તો હેલ્લારો છે જે मस्त झूलता छोरो छोरी બંધ હોઠમાં આળસ મરડે 16 વર્ષની કન્યા કોરી कागड़ो काऊ काऊ ने चकली चाली टपाल चोरी मीरा सामे पार रहे ने सोए लागती जेने रोरी ने भगवान नो भाग थई ने झळहळ માં જીવનારો છે જે પીડિયામાં બંધ
વૈશાલિયાને ખોતરવા દેનારો છે જે ભાગ થકા આળામાં પૂના આંસુ ઓળખનારો છે જે 5 ફૂટ ને 4 ઇંચની કાયાની માયા છોડીને -6ના ચશ્મા કેરા કાચ તણીને કેદ તોડીને નખને છોડી નક્ષત્રોમાં દૂર જઈ બસનારો છે જે તોય સોનલ તોય સોનલ તોય સોનલ તોય સોનલ અમને પણ બહુ પ્યારો છે 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 અમને પણ બહુ પ્યારો